આપણે બધાએ નક્કી કરીએ તમે ઠાકોરજીની કોઈ પણ સેવા કરો, ઠાકોરજી પાસે બધું માંગવું. નિષ્કામ ભાવથી જ્યારે તમારી સેવા થશે ત્યારે તમારો આત્મા દ્રઢ બનશે, અંદર પાક્કો ભરોસો થશે. અહીંયા 12 બધા સંતોના મૂર્તિઓ મૂકી છે રસ્તામાં બંને બાજુ. બહુ આનંદ થયો. કેટલું ભક્તમાળ તમે વાંચો તો મારા દેશના સાધુ સંતોએ કોઈ દિવસમાં. અને પુષ્ટિ માર્ગમાં તો લિંગાયત સંપ્રદાયનો પુષ્ટિ માર્ગ એક સિક્કાની બંને બાજુ છે, પણ એમાં ઠાકોરજીની પાસે માંગવાની મનાઈ છે. ગમે તે સ્થિતિ હોય ઠાકોરજીની પાસે માંગો નહીં, એને આપો જે આપવું હોય. પત્ર પુષ્પમ ફલમ તો યોગની હત્યા પરિસ્થિતિ ન્યાય તે પણ આપો. એને આપવાની વાત આવે એટલે વિત્ત આવે, પદાર્થ આવે, પૈસા આવે, ભરપૂર નહીં. માનસિક રીતે સેવાના અનેક પ્રકારો ભાગવતના મહાપુરુષોએ બતાવ્યા છે. ત્યારે 3 દિવસ અનુષ્ઠાનના રૂપમાં જ્યારે આપણે બેસવું છે ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો. આજે ભલે ન હોય પણ કાલે થોડું કાગળ પેન સાથે લઈને આવજો. અમુક સૂત્રો તમારે નોટ કરવાનું છે જે તમારા જીવનમાં કંઈક કામ લાગશે. આપણે ત્યાં મહેમાન પહેલા, હવે તો બધું હોય બધું હોટલો જાજી ચૂક્યા. પહેલા લગ્ન પ્રસંગ ગામડામાં હોય ને તો ભાતના ડબ્બા, પિત્તળના ડબ્બા હોય, એલ્યુમિનિયમના નહીં, પિત્તળના સારા ડબ્બા. એની અંદર સુખડી ને સૂકા મેવા બધું આપે કે તમારા છોકરાઓ આવ્યા છે બસમાં બેસો, વહેલી મોડી બસ મળે તો રસ્તામાં ખાવા થાય. હવે હોટલો છે એટલું બધું ગયું. અને મારે તો બધાને ભાખા બનતા હોય છે. કઈ આ ભવસાગરની મુસાફરીમાં જે આપણે નીકળ્યા છે જીવનના અંત સુધી કામ લાગે. કોઈ ખૂટે નહીં. સાધુ ભાથું બનાવે ને એનો ચમત્કાર કોઈ ખૂટે નહીં. તમારા ભાથા છૂટી જાય, ત્યાં પાનથી નીકળો મુંબઈ પગે ત્યાં પૂરું થઈ જાય. કઈ નહીં. પણ આપણે અહીંયા ભાથું બાંધવા માટે આવ્યા છે. બાપાની બાપજીની સન્નિધિ છે, આનંદ કરવાની. ભાગવતના 10મ સ્કંદમાં પરમાત્માના પ્રાગટ્યની કથા છે. એ કથાના અનુસંધાનમાં આપણે કે ભગવાનનું પ્રગટીકરણ ક્યારે કેવી રીતે થાય. ભગવાનને પ્રગટ કરવા માટે 2 વ્યક્તિને ભાગવતમાં મળવું પડે, વસુદેવ અને દેવ. કેટલું કષ્ટ એના જીવનમાં. કષ્ટ સિવાય એને બીજું કંઈ જોયું જ નહીં. તાજું જન્મેલું બાળક. આ ચિંતન તમારા મગજમાં તૈયાર કરશો તમને ખબર પડશે કે આપણે કેટલા સુખી છે. એના કરતા અનેક પ્રકાર. તમારું તાજું જન્મેલું બાળક નાળિયેર પડે એમ કંસ આવીને એની નજર સામે પડી નાખે. એક 10x10 ની કોટડી આજ પણ ઊભી છે. કોટડી હજી જેને જોઈએ છે આજ પણ છે મથુરા. એ અંદર પડી નાખે. બસ એ માંસના લોચા એમને પડ્યા હોય, એનું ડેડ બોડી એમને પડ્યું હોય બધું, અને પાછા બીજા બાળકને જન્મ આપવાનો. વળી પાછું એને તોડી નાખવાનું. આવા 6 બાળકને માર્યા છતાંય મારી માં જગદંબા દેવકીનો ભરોસો નથી તૂટ્યો અને 8મા પરમાત્મા મેળવ્યો. એને આવવું પડે. રામ લક્ષ્મણ સીતાજીની શોધ માટે જતા હતા અને પછી લક્ષ્મણજીને કીધું રામની ગતિ થોડી ધીમી પડી. એટલે પૂછ્યું બાકી કેમ તમે ધીમા કેમ થઈ ગયા? લક્ષ્મણ મને કોઈ ખેંચે છે. કોણ ખેંચતું હતું? સબરીનું ભજન એને ખેંચતું. રામ 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 રામ. અને ગુરુ ઉપર કેટલો ભરોસો. ગુરુ પણ એવો. એને એક વાર કીધું કે બેટા ક્યાંય દોડીશ નહીં, ભટકતી નહીં, જા, હું તને વચન આપું છું રામ તારી ઝૂંપડી આવશે. બસ એને પકડી લીધું. મારા ગુરુએ કીધું છે ભગવાન મળવાનું છે. પાક્કો ભરોસો. આ બધા ક્રોસ એન્ટ્રી કરનાર નહોતા. પાક્કો ભરોસો, દ્રઢ ભરોસો. ભરોસો દ્રઢ એની સાધના. 12 વર્ષની સબરીમાં હતા ત્યારે એને વચન મળ્યું. 62 વર્ષના થયા અને ભગવાન રામ એની પાસે આવ્યા ત્યારે પણ સબરી એટલું જ કીધું, હાસ મારા નાથ, આજ મારા પ્રભુના મારા ગુરુના શબ્દો સાચા પડ્યા. એને કીધું તું ક્યાંય ભટકતી નહીં, રામ તને કહ્યું. અને ભક્તિ એવી જ કરજો ભગવાનને કૃપા જેવી મળે. એ ભક્તિમાં કઈ હોય નહીં, એમાં કઈ દમ ન હોય. યાદ રાખજો, એવી ભક્તિ કરો ભગવાન તમને. સુરદાસ માટે તો બહુ કથા બહુ લાંબી છે, ટૂંકમાં કહું.
સુરદાસ માળા કરતા બેઠા હતા અને પછી બે બિલ્લી ઝઘડી ઓસરીમાં અને એક બિલ્લી ભાગવા ગઈ તો એના હાથમાં માળા ભટકાણી, માળા પડી. હવે આ સુરદાસ ક્યાં ગોતવા જાય? આમ થોડી વાર કર્યું પછી કે નહીં મળી. ત્યારે એને કીધું કે કનૈયા, હું સમજુ છું મારી 60-70 વર્ષની ઉંમર છે, મારાથી માળા થતી નથી, હવે હું માળા નહીં કરું. તો માળા લઈ લીધી છે, હવે તું મારી માળા કર. અને સુરદાસની સામે શ્રી કૃષ્ણ પરમાત્મા સૂર 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 માળા કરતા હતા. આનું નામ છે ભક્તિ. એવી ભક્તિનો એક દમ. આપણે અહીંથી દમદાર થવા માટે આવ્યા છીએ અને માં નર્મદાની સન્નિધિ મળે છે. તમામ પ્રકારની સુરુચિ આપણને જોઈએ એવી સુંદર વ્યવસ્થા પણ થઈ છે, ભોજન, આવાસ, નિવાસની. પણ શરીરના કષ્ટને સામે લઈ જોઈએ, કારણ કે શરીર નાશવંત છે, બળી જવાનું છે અને કોઈ રાખવાનું નથી. એકનો એક 7 ફૂટનો દીકરો હોય ને તો 6 વાગ્યા પહેલા જલ્દી કરો, મોડું થશે, જલ્દી કરો. કોઈ ડીપ ફ્રીઝમાં રાખ્યો છોકરાને તો એકનો એક હતો જો નહીં, કારણ કે શરીર જન્મવા માટે છે, જીવવા માટે છે, છેલ્લે મરી જવા માટે છે. એનું કામ તેને કરવાનું જ છે. આપણા શરીરની જ્યોત જ્યાં સુધી ચાલુ છે એ જ્યોત પૂરી ન થાય એના પહેલા પરમાત્મા માટે તમને ભાવ જાગી જાય. આ વાત જેમ સમજવા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. વાણી દ્વારા પરમાત્માની સેવા. વાણી બોલો તો વિચારી આનંદ આવશે બહુ. પછી વિચાર દ્વારા પરમાત્માની સેવા. બીજી સેવા છે વિચાર, પવિત્ર વિચાર. ભરતભાઈને વિચાર આવ્યો કે આપણે આવી આયોજન કરીએ, આપણે બધા બેસીએ, વાતો કરીએ, ભગવાનની કાલાવાલા કરીએ, પણ એકલા નહીં, બધાને સાથે લઈએ. આ કોરોનાનો સમય છે અને આ તો સારું છે, હજી મેં તો કોઈ કીધું જ નથી. બહારનો ચોકીનો અંદર એટલું લોકો આવી જાય. હું લીમડીમાંથી છાનો માનો આવ્યો છું, ખબર ન પડે, કોઈ કીધું જ નથી કે આ કાર્યક્રમ દોડે લોકો ખાલી. કારણ કે એક તો 12 મહિનાથી બધા જેલમાં છે, અમે કંટાળ્યા છે બધા, અને આવો સત્સંગનો લાભ મળે કોણ નો આવે? પણ આનંદ ખૂબ કરજો. બસ વિચાર દ્વારા સેવા, વાણી દ્વારા સેવા, વિચાર દ્વારા સેવા. આપણો વિચાર કેવો છે? તમે જ્યારે જમવા બેસો ત્યારે તમને વિચાર આવવો જોઈએ કે હું જમવા બેઠો છું, મારા ઘરની કોઈ વ્યક્તિ બાકી તો નથી જમવા. મારા પાડોશમાં એક ડોશીમાં દાદા રહે છે, એને 4 દિવસથી બિચારા ખાધું નથી, લાવો ને 2 રોટલી ત્યાં દેવા જાવ. તમારી 4 રોટલીમાંથી 2 રોટલી બીજાને દેવાનો વિચાર આવે ત્યારે સમજવાનું કે હવે તમારો વિચાર પવિત્ર વિચાર થયો છે. શું વિચાર લખવાથી કે સારું બોલવાથી કાંઈ થતું નથી. એ તો બધા ગોખણ્યું જ્ઞાન તો બધા બોલતા હોય છે. તમે જે બોલો એનું જો તમે આચરણ નહીં કરો તો એ વાણીની કોઈ કિંમત નથી. એટલે આપણે વાણીની વિચારને વર્તન તમને સાથે સરખાવ્યું છે. નથી પીઠી કદી ભૂખને છતાંય ભૂખ પર બોલે. કોઈ દિવસ એકટાણો ઉપવાસ એકાદશી કર્યા ને અને માયક આપો એટલે પછી ભૂખ ઉપર તો ભાષણો કરવાનું 2 કલાક. નથી પીઠી કદી ભૂખને છતાંય ભૂખ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે અને સભા મધ્ય ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય ઉપર બોલે. કેવી જગતમાં આ વાતો કેવી ચાલી છે? એવા સમયે આ દીવાદાંડી સ્વરૂપ સમય જ્યારે આપણને પ્રાપ્ત થયો છે ત્યારે આપણે બધા સોચીએ કે હું જે જીવન જીવું છું, આ કોઈને ઊંચી આંગળી કરવાની નથી. ભાઈઓ બહેનો બધાએ તમારે અંદર જ સમજવાનું છે, મારું વાણી, મારું વર્તન, મારો વિચાર એ મારા ઘરને અનુકૂળ છે કે કેમ? નથી તો એને કઈ રીતે તમારે એને સરખું કરવું. આ વર્તન. ત્રીજું વાત છે વર્તન. આ 2 ગાડીઓ જે રસ્તામાં અત્યારે મુકાણી એને એનાઉન્સ કરવું પડ્યું. શું કામ? વર્તન. એને વિચાર નહીં કર્યો કે આપણે ગાડી કોઈને યાતાયાતમાં કોઈને નડશે, જેમ ગમે ત્યાં ઉભી રાખીને આપણે અંદર નીકળી જઈએ, જલ્દી અંદર જઈએ. એની તારાવેલી હોય, એની ખરાબ નથી કહેતો હું, પણ આપણું વર્તન. હું હંમેશા કયા કરું મંદિરે હોય ત્યારે પણ કે તમે જ્યારે ઘરેથી મંદિર આવવા માટે નીકળો ત્યારે યાતાયાતમાં તમે બીજાને નુકસાન કરી કે બીજાને 4-5 વાર હોર્ન મારે તમારી ઉપર કોઈ અને છતાં તમે સાઈડ ન આપો, તેથી ભગવાન તમને દર્શન નહીં દે, ચતુર્ભુજ નારાયણ દર્શન ન આપે. કારણ કે રસ્તામાં તમે બીજાને નડીને આવ્યા છો, બીજાને તમે દુઃખી કરીને આવ્યા છો. સોચો, નર્મદા મૈયાનો કિનારો જ્યારે આપણને પ્રાપ્ત થયો છે
દુઃખી કોને કહેવાય એના 6 સૂત્રો હું લખી લાવ્યો છું. દુઃખ કોને કહેવાય? અતિશય દુઃખી કોણ આ જગતમાં? આપણે કોને દુઃખી કહીએ? પૈસા નથી, પોતાનું ઘરનું ઘર નથી, મકાન નથી, પોતાની કઈ ઇમેજ નથી, એમાં પોતાની લાગે કે હું દુઃખી છું. નહીં, એ દુઃખ સુખ ને સંપત્તિની વાત નથી. અહીં સાધુ સંતો પાસે શું હોય છે? પણ મોટા ચમરબંધીઓ, દુનિયાના મોટા ઉદ્યોગપતિઓ એના ચરણમાં એમ હાલીને જાય તો એના ચરણને માથા પર ચડાવતા હોય છે. એક કોપી લંગોટી પહેરી હોય, કઈ ન હોય ઉદ્યોગ પાસે, અને છતાં એનું માથું આપણે ત્યાં ઝૂકી જાય છે. એટલે સંપત્તિની આ જગતમાં કિંમત નથી, યાદ રાખજો. રૂપ નથી આ જગતમાં પૂજાતું, સ્વરૂપની પૂજા થાય છે. રામકૃષ્ણ પરમહંસ ને માં શારદા દેવી પાસે શું રૂપ હતું? શારદા માના તો બધા દાંતે પડી ગયેલા, આપણને કેવું, પણ છતાંય દુનિયાનો એવો કોઈ ભારતમાં છે કે માં શારદા દેવીનો મૂર્તિ પગે લાગી જાય? કારણ કે ત્યાં સ્વરૂપની પૂજા, રૂપની પૂજા નથી. આપણે સ્વરૂપવાન બનવા માટે આવ્યા છીએ. મોટા મોટા જગતમાં દુઃખી છે ઈર્ષાળુ. 6 સૂત્રો બરાબર સમજજો. હું કાલ પાછું લખાવીશ, આજે ખાલી સાંભળી લો વ્યવસ્થિત રીતે તમને, કારણ કે ભાષામાં બધું આવે ને આમાં. પછી એનું નિર્મૂલન કેમ થાય, એમાંથી મુક્ત કે એના રસ્તા પણ બતાવીશ તમને. પહેલા નંબરમાં છે ઈર્ષાળુ માણસ હોય એ બહુ દુઃખી હોય. ગમે એટલું એની પાસે હોય તો દુઃખી હોય. પેલા ભીખુદાન ગઢવીને હમણાં કેસેટ સાંભળતો તો ગાડીમાં, એમાં ભગવાન એને પસંદ થયા, શ્રાવણ મહિનો ખૂબ સારી રીતે કર્યો અને તત્રબુદ્રાય પસંદ થયા. પછી એને કીધું માંગ, કે મારી 7 પેઢી ખાય એટલું મને આપે. તો 7 પેઢી ખાય એટલું એને સોના મોર ને બંગલા ને ગાડી, દીકરાના ઘરે દીકરા, એના ઘરે દીકરા, એના ઘરે તમે ગણ્યા કરજો રાત્રે એટલા બધા દીકરા છે. બરાબર? સવારમાં પાછો આવી લમણા આપી બેઠો રોતો. કેમ? કે ભગવાન 70 નું તો 71 ની પેઢીનું શું થશે? આને બધી સુખી કરી શકાય? આ બધી સુખી થાય દુનિયામાં? ન થાય. સમજો બરાબર? ઈર્ષાળુ કોઈનું સુખ જોઈ ત્યારે તમે ઈર્ષા જલન થાય અંદર. સમજવાનું કે હજી મારે બહુ સંકલ્પ કરવાની જરૂર છે. તમે તમારા ગુરુ બની જાઓ, બીજા ગુરુ તમે બનાવશો તો ગુરુ તમને ઉપદેશ આપશે, તમને મંત્ર આપશે, ઘંટી આપશે, માણસ સૂત્ર બધું આપશે, પણ તમારી સામે હશે ત્યાં સુધી. પણ તમે જ્યાં સુધી તમારા પોતાના ગુરુ નહીં બનો ત્યાં સુધી મુક્તિનો માર્ગ નહીં મળે. મુક્તિનો માર્ગ જેને ગોતવો છે એને ઈર્ષાથી નિર્મૂળ થઈ જાય છે. કોઈનો સારો બંગલો, સારી ગાડી કે સારું કંઈક જુઓ ને, અંદરથી રાજી થયો, વાહ અમારા પરમાત્મા કેટલું સરસ, ભગવાને એને હજી એને ખૂબ ભગવાન આપે. હજી એના એવા આશીર્વાદ જ્યારે તમે આપશો ત્યારે એના ભાગ્યમાં જે સુખ છે એ સીધું જ તમારામાં હશે. આ નિયમ છે. આ ખેડૂતામાં જે છે ખબર હશે તમને, બધાને લગભગ ખબર ન પડે, પણ એન્જિન પાણીનું જે મશીન હોય ડીઝલનું, એ કૂવામાં એક પાઇપ હોય, એક પછી પાણી પાવાનું હોય ને ત્યારે પેલું અંદર ફૂટવાલ ખાલી થઈ ગયું, લીકેજ હોય તો ખાલી થાય, એટલે 2-3 ડોલ પાણી અંદર નાખે ખેડૂત, પછી એને હેન્ડલ મારે, પછી ફુવારે નીકળે. આપણે કોઈ ડોલું પાણી નાખવા નથી, સીધા ફુવારે લઈ લેવા. કોઈથી નહીં આવે, ધ્યાન રાખજો. સુખ માટે પહેલા તમારે કંઈક ગુમાવવું જ પડે. શું ગુમાવવાનું છે યાદ રાખો? સમય ગુમાવવાનો. સમય ક્યાં? પરમાત્માને આપી દો તમે. એની પાસે લાડ કરો, ઝઘડો કરો. આપણે જેને પ્રેમ કરતા હોય ને, એ પ્રેમમાં ઝઘડાની છૂટ છે. પ્રેમી ઝઘડા કરી શકે. બાપ દીકરા બાપને ન દેવું હોય તો દીકરો અધિકારથી ઝઘડો, નહીં મારે આટલું જોશે હું લઈશ જ, અને પાછો પ્રેમથી બાપ એને આપે. પણ એમ આપણે ભગવાન પાસે માગી લો ને, મુક્તિ મળે કે ન મળે, મેવા મળે કે નહીં. આપણે તો શું, પહેલા મને મેવા આપો, મુક્તિ પછી વિચારશું. આપણે વિચારવા રહીશું તો ક્યારે સમય પૂરો થઈ જાય. યાદ રાખો, ઈર્ષાળુ માણસ કોઈ દિવસ સુખી થઈ શકતો નથી. ઈર્ષા છોડો. કોઈનું સુખ જોઈ અને તમારે કોઈનો ધંધો, કોઈનો બંગલો, કોઈનું ફર્નિચર, કોઈનો સારો શોરૂમ જો તો કમ્પેર ચોક્કસ કરો કે હવે આપણે આવું કરવું જોઈએ. એ ચોક્કસ, એ બુદ્ધિનો વિષય છે કે આપણે આટલી ઘટે છે તો એમાંથી સારું સારું તો આ બધા ફરવા શું કામ જાય છે? બધી જગ્યાએ
કારણ કે ત્યાં આપણને કઈક વસ્તુ પ્રાપ્ત થાય. ગમે ત્યાંથી સારી વસ્તુ જ્યાંથી પ્રાપ્ત ઈર્ષાથી નિર્મૂળ થઈ જાય. બસ કોઈ ઈર્ષા નહીં. બને તો કોઈનું સારું બોલો, સારું ન બોલાય તો મૂંગા. બસ તો ખરાબ તો કોઈનું બોલવું નહીં. અત્યારે મોટા મોટો જગતમાં રોગ લાગ્યો છે. કોઈનો એકાદો પોઈન્ટ હાથમાં આવી જાય એટલે ગમે તેની સાથે કોઈ નો ઓળખીતો ન હોય તો બસમાં બેઠા બેઠા અમારે જોવાનું ઓલા ભાઈ આમ કરી નાખ્યું, પણ ક્યાં સારું કર્યું એનું જે થયું તું શું કામ આપણે સમય બગાડ્યો. આપને વિનંતી કરું છું, પરિવારમાં તિરાડ ન પડે એનું ધ્યાન રાખજો. ભગવાન નહીં રહે તમારા ઘરમાં. મંદિર તમે ગમે એટલું સરસ ભગવાનનું બનાવ્યું, ઘરમાં બંગલો બનાવો એટલે મંદિર બનાવે લોકો અંદર, મંદિર તમે ગમે એટલું આરસ પાડનું સરસ સંગમરમરનું ભલે બનાવ્યું હોય, પણ તમારા ઘરના સભ્યોની વચ્ચે એકબીજાની વચ્ચે સંકલન નહીં હોય, પ્રેમ નહીં હોય, કરુણા નહીં હોય, સત્ય નહીં ભરેલું હોય, એ ઘરમાં રહેવાની મજા નહીં આવે. બંગલો ગમે એટલો મોટો. હું એવા ઘરમાં ગયેલો છું. મારી પધરામણી રીતસરના બાથરૂમના નળ સોનાના થાળી વાગતા મેં જોયા છે ને મને જરૂર છે. મારે નામ નથી દેવાનું, પણ એવા ઘરે પણ આપણને એમ જ થાય કે હવે જલ્દી નીકળાય તો સારું નહીં. ભાર લાગે છે. અને એવા ઘરમાં પણ જન્મ્યો છું કે મને ખબર છે કે દાળ ભાત ને રોટલી સિવાય હજુ બીજી રોટલી માંગે તો હોતી પણ નથી ત્યાં. કારણ કે 4 રોટલી હોય, 4 ઘરમાં સભ્ય હોય, એક તો આપણને આપ્યો, બીજી માંગો તો એ પસંદ નથી, પણ એમાં આપણને આનંદ આવે, અંદરથી ભરાય છે. આ કોણ કરી શકે? ઈર્ષાથી નિર્મૂળ હશે. આપણી ઓળખ ઊભી કરવાની છે. તમારા ધંધાથી તો તમે ઓળખ ઊભી કરી દીધી, બસ જયશ્રી જૈન એટલે એ થઈ ગયું. કોઈ જો ગમે તમારી જે નાની મોટી કંપની હોય એનું નામ થઈ ગયું. હવે એ ઓળખમાંથી સત્વ કઈ રીતે કાઢવું બહાર? નાના યુવાનોને, દીકરા જુવાન દીકરા બહુ ઘરમાં આવે, એને સત્ય કઈક બહાર એમાંથી લાવવું છે, એમાંથી એ કાયમ માટે એને ટકાવવું છે. પેઢીઓમાં રખાય પાછળ કેટલા વર્ષ જૂની પેઢી, જેટલા વર્ષ 100, 150, 200 વર્ષ જૂની પેઢીઓ છે આપણી પાસે. એના માટે માતા પિતાએ ખૂબ ડૂબાવવું પડશે. પૈસાથી નામ તો થઈ જશે, કરેક્ટ તમારું 5 જગ્યાએ મોટા દાન આપો, તકતી મારો નામ તો થઈ જાય. આ નિર્માએ કર્યું અહીંયા કરશનભાઈ, તો આ નામ થઈ ગયું. તો સારા માણસો બધી જગ્યાએ વાપરે છે, કારણ કે એને નથી કર્યું મારું ધન છે, એ ધન મારા તીર્થોમાં વાપરું, લોકો બધા આનંદ કરે. અહીંયા આપણે જેટલો આનંદ કરશું ને, આ આનંદનો 8મો ભાગ એ કરશનબેન જમા થઈ જશે સીધો, કારણ કે એને દાન કર્યું છે, પોતાનો પવિત્ર પૈસો અહીંયા આપ્યો છે, સુખાતું છે. એ તો અહીંયા ભલે કોઈ નહીં આવતા હોય. દાન પણ એવી જગ્યાએ કરો કે જેનું તમને આખી જિંદગી બેનિફિટ મળ્યા. અને તમે તો વિશાશ્રી મળે, અને એ વાણિયા માટે વિહા વાણિયા કહેવાય છે. વિહો વાણિયો કોને કહેવાય? શશિકાંતભાઈ એને કહેવાય કે ઓછો ખર્ચ કરે જાજો લાભ લઈ લે. આ ભરતભાઈ આવું કર્યું છે. ક્યારે ઊભું કર્યું, નહીં તો મને તો 15 દિવસ પહેલા બસ નક્કી કર્યું, 2 દિવસ પહેલા આપણે કરવું છે. અને એટલા સૂક્ષ્મ નાના સમયમાં અને આટલા બધા પરિવારને આનંદ કરતા છૂટી લાયા છે. આપણે બધાએ સાથે મળીને આનંદ કરો. આ બુદ્ધિનો ઉપયોગ કહેવાય. યાદ રાખજો, પૈસાનો ઉપયોગ કરતા આવડવું જોઈએ, બુદ્ધિનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. આપણી વાણી, વિચાર અને વર્તનનો ઉપયોગ કર્યો છે. કેટલો આનંદ આવશે આ દિવસો. આ જે દીકરા દીકરીઓ જુવાન બધા બેઠા, તમે ગમે ના ગોવા જાઓ, કુલુ મનાલી કેટલા બધા ફરવા ગયા હશે પોતપોતાના પિકનિક સ્થાનોમાં. કોઈને યાદ નહીં હોય, ખોટા જોયો તો કદાચ યાદ આવે, પણ આપણા ઘરે કથા વાર્તા થઈ હોય, નાનો મોટો સત્સંગ થયો હોય, કે આજે 3 દિવસ આપણે ભેગા કાઢશું, એ માણસ જીવે ત્યાં સુધી ભૂલશે. કારણ કે આ સમય તમે કોના માટે કાઢ્યો છે? નર્મદા મૈયાના ખોળામાં. આપણે ક્યાં બેઠા છીએ? માના ખોળામાં બેઠા છીએ. માના ખોળામાં બેઠા હોય તો એને આનંદ જ હોય ને, બીજું શું હોય? અદ્ભુત આનંદ પ્રાપ્ત થવાનો છે. ત્યારે ઈર્ષા કોઈ ન કરે.
બીજું, અસંતોષી માણસ કોઈ સુખી ન થાય. જેને અસંતોષ જેટલું મળે એમાં સુખ માની લો. મારા ઘરમાં છે, મારી મહેનતનું છે, મારું છે, હું ભલે ભાડાના મકાનમાં રહું પણ અત્યારે મારું મકાન છે, હું ભાડું ચૂકવું છું, હું મારી મુસ્કંદરેનો. પણ આપણે બીજાનો બંગલો કે બીજાના બંગલાનું ફર્નિચર કે કલર જોઈએ એટલે અસંતોષ ઉભો થાય. કારણ આને બધું છે, મારે કેમ નથી, મને ક્યારે થશે? અને પોતાને જો એટલું કરી અટકી જાય તો વાંધો નહીં, પણ એનું એવું કરવા માટે પાછું ખોટા રસ્તે ચડી જશે. આજનો માણસ ખોટા રસ્તે ન ચડે એના માટે બધાની જિમ્મેદારી સાધુ સંતોની, ગુરુજનોની. આ સાધુ સંતો સંપ્રદાય વાળા બધા જે છે ને એ મોક્ષને થેલી લઈને નીકળ્યા છે, એની અવકાદી છે. મોક્ષ ને મુક્તિ બહુ નાની વસ્તુ છે. મુક્તિ માટે કોઈએ પ્રાર્થના કરવી નહીં. મોક્ષ તો ભગવાનના ચતુર્ભુજ નારાયણના જમણા પગના અંગૂઠામાંથી દાન નીકળે છે. પ્રયાસ કરો. મોક્ષ અને મુક્તિ બહુ. એટલે નરસિંહ મહેતાએ કહ્યું, હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. સાચો વૈષ્ણવ છે, સાચો ભક્ત છે, કોઈ દિવસ મુક્તિ નહીં માંગતા. મારે હજી જન્મવું છે, ભલે મરી જાઉં પણ બીજી વાર જન્મ લેવો છે, બીજી વાર જન્મ વળી પાછી સેવા કરવી છે, વળી પાછું શ્રવણ કરવું છે, વળી સત્સંગ કરવો છે. મુક્તિની બહુ કિંમત નથી. છતાંય તમારે જોતી હોય તો લીમડી આવજો, 100 રૂપિયા કિલો મળે છે. તમને ખબર છે ને? મનસુખ માધવ તમારો ધંધો બનાવે, 100 રૂપિયાની કિલો જોઈએ લઈ જજો, હું આપીશ. 100 રૂપિયાની એની કોઈ કિંમત નથી. એટલે હા હમણાં ગાયું આપણે મુક્તિ મળે કે ન મળે, મારે સેવા કરવાની. સર આપી દે હાથ મુક્તિ બધા. હું તમને વચ્ચે કહી દઉં ભાઈઓ બહેનો બધાને, આપણે સાથે સાથે પ્રશ્નોત્તરી પણ છે. આ કથા નથી, યાદ રાખો. કથા હોય તો એક મર્યાદા. કોઈને કોઈ પ્રશ્ન થાય, કંઈ પૂછવું હોય તો પ્રેમથી પૂછી શકો છો. કોઈ મનમાં સમાધાન ન સમાધાન આપણને દુઃખી કરતું હોય તો પૂછજો. અહીંયા ન પૂછો તો મને તમે મળીને પૂછજો. પણ અંદરથી આ 3 દિવસમાં જેને આપણે ત્યાં ગામડામાં કહે કે આફરો ચેડો છે, અંદર પેટમાં હવા ભરે એ હવા મારું બધાને કાઢવી છે, કેમ કરવું પડે? કોઈ પણ પ્રકારની હવા અંદર કાઢી નાખજો અને પછી આમ તાજા તરોજા થઈને જાઓ. ઘરે તમે જાઓ તો તમે બધાને એમ થાય કે ચંદુ હું ફોટા પાડે, એના કરતા મારે હારા ફોટા પાડો. હા, એ શું ફોટા પાડે? તમારા ફોટા પડે. ક્યાં ફોટા પડશે? ઠાકોરજીના હૃદયમાં તમારા ફોટા પડશે. વર્તન તમારું પવિત્ર, असंतोष नहीं. चाहे विधि राखे राम ताही विधि रही है, महलों में राखे चाहे झोपड़ी में वास दे, तू अकेला नहीं प्यारे राम तेरे साथ में, तू एकलो નથી, તારી સાથે ભગવાન છે. આવો તેની પાસે સંતોષ. હું યાદ કરું સ્વામીજીને, આધ્યાત્માનંદજીને. આપણે ત્યાં બેસવામાં હતા સિમા હોલમાં, કોનું હતું ખબર નથી મને, સ્મરણ બરાબર હું શું કરતા તો એ વખતે એ બોલ્યા કે બધા વાતો કરો છો, નામ કરો, એ કહેતા ચાલો 15મો અધ્યાય બોલો ને આખો અધ્યાય બોલ્યા. આ છે સાધુનું કામ. સાધુ એ છે કે તમને દુઃખના માર્ગમાંથી સુખમાં તમને ધીરે 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 ભગવાનના 15મો અધ્યાય બોલી બધું હળવું કામ કરી નાખ્યું. જે મહાપુરુષે જ્યારે જ્યારે કંઈક કર્યું હોય આ યાદ આવે. હું તો લખી લઉં કાયમ માટે, નોટ કરતો હોય. અને બીજું તમને કહું ભાઈઓ બહેનોને, એવું નહીં માનવાનું કે કોઈ બાપુ હોય, સંત હોય, એને બસ સાધુ બની ગયા હોય, લીલા લાલ ભગવા કપડા સફેદ પહેર્યા હોય, કોઈ સંપ્રદાયમાં હોય, સંન્યાસી હોય, એની પાસે સૂત્ર હોય એવું નથી. તમારા ઘરમાં કામ કરનારી બાઈ છે ને, જે કચરા પોતા કરનારી, એની પાસે પણ બ્રહ્મસૂત્ર હોય છે. સ્વીકારતા આવડવું જોઈએ. એના માટે નિરાભિમાની થવું પડે કે મારા ઘરમાં જે કામ કરનારી બાઈ છે એ સાચું કહે છે, એ સાચી છે. અને એવી બે બાઈઓની વાતો આપણે ત્યાં થઈ, ગંગા સતી અને પાણી. સાસુઓની વાત છે કે કામવાળા બેનની એમાં આપણે બહુ પડવું નથી, પણ એને કેટલી સૂત્રો લખ્યા, કેટલી સરસ વાતો. ગંગા સતીનું એકાદ ઉત્પાદ આપણે દર્શન કરીએ. દરણું દરતા દરતા બોલ્યા, યાદ રાખો આ વ્યાસપીઠ ઉપર બેસીને નહીં, દરણું દરે છે. ગંગા સતી આમ ચલાવ છે, પાનભાઈ અને અંદર અનાજ નાખતા નાખતા દરતા દરતા જે બોલ્યા એ સૂત્રો બની ગયા છે. આજે કેટલી મારી પાસે દીકરીઓ છે દેશમાં, IIM માં ભણનારી દીકરીઓ, એ હજી છૂટા છૂટા તીરે અમને મારો મારે ભાઈજી, નહીથી સયા ન જાય, તીર વાગ્યા
ચાહ્યા વિદાણા એના ઉપર પીએચડી કરે છે એના ઉપર કે આ કરીને ચાહ્યું વિદાય આ શું છે બધું આ સંતો શું બોલ્યા છે એના ઉપર અંદરથી અહંકાર છૂટી જાય હું આટલો પૈસા વાળો છું મારી પાસે આટલું છે એનું દેખાવ બહુ ન કરો આપણી પરિસ્થિતિમાં આપણે આનંદ શહેરમાં તો હવે આ બધું રહ્યું ને અમારા ગામડામાં એવું હોય એક 100 રૂપિયાની એક નોટ ખિસ્સામાં હોય તો વાંસ ટેલિફોનની ડાયરેક્ટ કાગળ એક લોકોને આખું ખિસ્સું ગયું કાંઈ ન હોય સોની એક જ હોય આ આપણી આ ભક્તિનું ભક્તિ માર્ગનું પહેલું મોટું અપલક્ષણ છે આ નથી જે મારી પાસે મારે દેખાડી દેવું છે વાસ્તવિક જીવન જીવતા શીખી લો કોઈ આપી જવાનું નથી આપણે જેવા છીએ એવા ભગવાનને ગમતું જીવન જીવે પુનિત મહારાજના શબ્દો હું જેવો તેવો તો તારો હરી હાથ પકડી લે તું મારો હું જેવો છું પણ તારો છું એટલે એના જીવનમાંથી અસંતોષ જતો રહે છે અસંતોષી દુઃખી માણસ હવે ત્રીજું બહુ મહત્વનું ધ્યાન રાખજો
ઊંચી આંગળી કરાવું તો 10 થાય, પણ કરાવી નથી મારે. આ તો નથી જ કરાવી, 3 દી રહું. જેનો સ્વભાવ અતિ શંકાશીલ હોય એ માણસ કોઈ દિવસ સુખી ન થઈ શકે, કાંઈ દુઃખી હોય. પતિ પત્ની બે બેઠા બેઠા એટલી સરસ વાતો કરતા હોય, આનંદ કરતા હોય, મોજ મસ્તી કરતા હોય, એમાં પતિનો વિચારવાનો ફોન ઉભો થઈને આગળ જ પર હા કેમ આતો હોય કે ખબર પડી, કેમ મારી પાસે બેઠા બેઠા વાત આ શંકા ને તો શંકા. મોબાઈલે તો કેટલા ઘરમાં હોળી આગ લગાવી દીધી છે. વિવેકથી એનો ઉપયોગ કરજો. ચોક્કસ કેટલી ઘટનાઓ મારી પાસે દર મહિને 5-10 ઘટના આવે કે મોબાઈલના કારણે એને સુસાઇડ કરવું પડ્યું. સોચજો. શંકા, ઘરમાં શંકાશીલ માણસ હોય ને તો એની વિધિ કરાવી નાખો. નર્મદામાં 3 વાર ડૂબકી ખોરાય, બીજું કઈ ન નખાય તો પરાણે નાખો અંદર, ગળે પણ ન બાંધતા ઊંડું પાણી હોય. પણ શંકાશીલ વ્યક્તિ ઘરમાં ન જોઈએ. જેનો સ્વભાવમાં શંકા હશે એ માણસ કોઈ દિવસ સુખી નહીં થઈ શકે. જેને જેમ કરવું એવું કરે. આપણને આપણી વિશ્વાસ હોવો જોઈએ. મારા પરિવારમાં આવા જ હોય, એમાં કોઈ દિવસ બીજું આવે જ નહીં, એવો પાક્કો ભરોસો. પણ એમાં કદાચ થોડીક પહેલી હોય શંકા તો જીન્સમાં ઉદપતી હોય ઘણી વાર. આપણે જ્યારે ડાયાબિટીસ જ્યારે પહેલી વાર આવે ને રિપોર્ટમાં ડોક્ટર બધું પૂછે કોને હતો, તો પપ્પાને છે, દાદા દાદીને ના કોઈ નહીં, મામા મામીને મામીને હતો તો આવ્યો, મામીનો આવ્યો કારણ કે જીન્સમાં ઉતર્યો એટલે તમને આવ્યો. હવે ડાયાબિટીસ તો જીન્સમાં આવતો હોય તો આ બધું ન આવે, છળતું પટને બધું શંકા કુશંકા આવે. પણ હવે આપણે જે અત્યારે 3 દિવસ નર્મદા મૈયાના ખોળામાં બેઠા છે ત્યારે આટલી વસ્તુ આપણે છોડીને જવાનું છે, તો મને પણ આનંદ થશે. બધાએ મહેનત કરી છે, એ મહેનત વાળા બધાને આનંદ મળશે. છેલ્લે સુધી ભગવાન નામનું સ્મરણ દે એવું જીવન જીવવું. જીવનના અંત સુધી ગ્રહસ્થોમાં મેં કેટલા લોકો એવા જોયા છે, કેટલા લોકો. અમારા એક ભક્ત હતા સિહોરમાં, એને પોતાનું બધું લખીને 8 દિવસ પહેલા આ તારીખ રામનવમીના દિવસે બપોર 12:39 રામનો જન્મ થાય પછી મારું મૃત્યુ છે. એનું ખાપણ ને એનું નનામી બધું પોતે જાતે કરી દે. આખું લિસ્ટ દીકરીઓને આ દેવું દાન આપવું બધું જ રહ્યા નહીં. મથુરભાઈ પોતે હતા કે છેલ્લે દૂરની ક્યાં આપણા હરજીવન દૂરમાં છેલ્લે હું પાછી બેઠો 10 કલાક પહેલા હું ગયો 10મી કલાકે એ શરીર છોડ્યું. છેલ્લે શું ભગવાનની વાતો અશોકભાઈ બધા હતા ત્યારે બધા રેકોર્ડિંગ પર થોડું કર્યું છે. સ્મરણ ને તમને ભગવાનનું પણ ક્યારે સ્મરણ રહેશે? જેને આખું જીવન ભક્તિમય ભગવાનમય જેને કાઢ્યું. એવા તો કેટલાય નામ છે આપણી પાસે. મને એનો બહુ આનંદ છે. મૃત્યુ પણ મંગલમય હોવું જોઈએ. હસતા કે પોતાના, અને એના માટે આપણે 3 દિવસ બેઠા છે. યાદ રાખો, મારે તમે આમાં ભક્તિ માળા કંઠી કોઈ પહેરાવવાનું છે નહીં, બધા પહેરેલું છે. અને હું એ ધંધો કરતોય નથી, મારી પાસે એવો ટાઈમ નથી. બસ એમને મનોમન બધું કર્યા આપણું કામ નથી. પણ મારે તમારો કંઠમાં કંઠી નથી નાખવો, તમારો કંઠ પકડવો. ચોક્કસ કંઠનો અર્થ છે શ્રદ્ધા. આપણી શ્રદ્ધા જ્યાં ત્યાં ફેલાઈ ન જાય એનું ધ્યાન રાખવું. શંકાશીલ સ્વભાવમાંથી શંકા જતી થાય. દીકરી અને માં, મમ્મી અને દીકરી એ મિત્ર બની જાય, એના ઘરમાં કોઈ વાંધો નહીં. સાસુ અને બહુ બેનપણી બની જાય, બાપ અને દીકરો મિત્ર બની જાય. આ ઘરની અત્યારે આપણે આ યુગમાં આવા પરિવારની જરૂર છે. પણ બાપ ઘરે આવે કોઈ ઊંચું માથું ન થાય ને એ તો પાછો વટ હું જો એટલે ઘરમાં બધું સાયલેન્ટ થાય, પછી સાયલેન્ટ જ જશે, બીજું કઈ રહેશે નહીં. એમ પછી કઈ બીજું હોય નહીં. પણ બાપ અને દીકરો આમ ખુલ્લા દિલથી બાપને વાત કરી શકે, બાપ દીકરાને કહી શકે. એ ચર્ચા કરવાની હોય ત્યારે, પછી તો મર્યાદા બધી હોય છે, પણ જ્યારે કોઈ ચર્ચાનો વિષય આવે ત્યારે બાપ અને દીકરો મિત્ર બની જાય. કે બેટા તારે શું કરવું છે, બોલ, તું મને કહે, તું જેમ કેમ કર્યું. એની એક મર્યાદા. એક સાસુઓની વાર્તા કરી તમને. એક સાસુ હતા અને દીકરો થયો, 20 વર્ષનો દીકરો થયો. દીકરાને પરણાવ્યો, દીકરાનો વહુ આવ્યા ઘરે.
એટલે રાત્રે સાસુમાં સુતા હતા એટલે બહુ પગ દબાવતા હતા, સેવા કરતા ચરણ સેવા. હવે તો પગે લાગવાની શરમ લાગે, સેવા તો ક્યાં કોણ જાણે કોણ કરે. મા બાપ માંદા પડે એટલે નર્સને બોલાવીને દવાખાને કરે, પૈસા હોય ને તો રાખી લો, એક માણસ એ કરશે. પણ તમારા મા બાપને તમે હાથ ફેરવો જાતે, એની જે મજા હોય ને એ નર્સ કરે એની મજા ન હોય. એટલું યાદ રાખજો. કોરોના કાળમાં બધા કહે ને અડાય નહીં કેટલાય કોરોના વાળા છે, કારણ કે મને જ થઈ ગયો એટલે પછી બીક તો હતી નહીં, એન્ટીબોડી તો થઈ ગયું હોય. પણ કેટલો આનંદ આવે એ લોકો. બાપુ આવ્યા મારી પાસે, મારી પાસે હાથ મૂકો. હોસ્પિટલમાં છે શું કામ ડરો છે? એટલે થોડા દિવસ ત્યાં ને સાસુ બહુ બેઠેલા અને દીકરાની બહુ કામ કરતી હતી ઘરમાં. પણ પછી સાસુએ પૂછ્યું, બેટા બહુ કેમ છે? નવી બહુ ઘરમાં આવી છે, કામે કાજે કેમ છે? કે બા કામે કાજે તો આમ સારી, વાંધો નહીં, થોડીક મોડી છે. એટલે સાસુએ કીધું કે મોડી હોય તો થોડી ખાંડ નાખી દે. એટલે બનેલી ઘટના એવી કે પહેલા સાસુ બધા સીઆઈડી ઇન્સ્પેક્ટર હતા. વહુની તો બિચારીની અત્યારે તો બહુ સારું ઇન્ડેક્સ નીચે ગયો, સાસુ નીચે ને આપતો ગયો, નીચે તો માં કેન્સર તો થઈ ગયો, હવે સારી રીતે રહે છે. એટલે પેલી હવે જેથી આપણે ગાડીમાં બેઠે ટિકિટ ન લો તેથી ટીટી આવે. એટલે આ વહુને તલ એક વાટકો ભરી અને ઘંટીની નીચે મૂકીને દળતી જઈશ ને ખાતી જઈશ. સાસુ ખાવા દે નહીં એટલે એમાં સાસુ ચીકણી ઘસતા. ચીકણી ઘસતા આમ ચીકણી નાકમાં સૂંઘી ડબ્બી બંધ કરીને દળી, ડબ્બી તો આમ દોડે એ ઘંટી નીચે ગઈ અને બહુ ગયેલા પાણી પીવા. પણ સારે બિચારી મારી બહુ મોળા ઘઉં ખાય છે, મોળા તલ ખાય છે, તલમાં સાકર નાખી દીધી, ખાંડ, એટલે સારા ભાવે. બહુ આવ્યા, એને ખબર નહીં, 20 વર્ષ પછી આ દીકરાને આવ્યું ત્યારે એને ખબર પડી કે તે દિવસે મોળા હું તલ લઈને ગઈ હતી અને આ મારી માં, આ મારી સાસુએ ખાંડ નાખી. ત્યારે મને એમ લાગતું કે ચમત્કાર કરશે, પણ આ મારી માં જ જગદંબા બની ગઈ હતી, એને આ બરોબર નાખ્યું હતું. એટલે મારે તમને એ કહેવું છે, તમારા જીવનમાં જ્યારે કંઈક આવું હોય ત્યારે થોડી ખાંડ નાખી અને જીવનને મીઠું બનાવતા શીખો તો આનંદ આવશે. આ જીવન જીવવાની જે કળા છે, પરમાત્માના માર્ગમાં જેને આનંદ પ્રાપ્ત કર્યો છે એને આટલું બધું કરવું પડશે. આમાંથી શંકા નીકળી જાય. શંકાશીલ સ્વભાવે ક્યારેય કોઈને શાંતિ નથી લેવાની. ચોથું છે અતિશય ક્રોધ જેનામાં. ગુસ્સો આવે ને ત્યારે કીર્તન કરો બસ. અને ઘણા લોકો પૂછે બાપુ ગુસ્સો બહુ આવે છે, વાત હોતી મને ગુસ્સો મારો મગજ આમ પીતો હટી જાય, આવું બધા કહેતા હોય છે. અરે ગઈકાલે આજના છાપમાં મેં વાંચ્યું ત્યારે વાંચતો તો આવો નાનું એવું બાળક ઘરમાં તોફાન કરતું હતું ને એનો બાપુ કઈક દારૂ પીને આવ્યો અને એ છોકરાને તોફાન કરવા માટે લાકડી લઈને માથામાં મારવા માંડ્યો, મરી ગયું. 5 વર્ષનું બાળક આજના છાપમાં છે. આ ક્રોધ હવે આખી જિંદગી રડશે તો કોણ કરશે? આખી જિંદગી બહુ પોતાના જાતે પોતાના દીકરાની હત્યા થઈ ગઈ. મારી આપની વિનંતી છે, પ્રેમ થાય તો ભલે, ન કરો તો ચિંતા નહીં, પણ ક્રોધ ન આવે ખાસ ધ્યાન રાખજો. અને ક્રોધને રોકવા માટેનું આ જગતમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય તો સત્સંગ. બેની મને ભાગે મેળવ્યો છે સાધુ પુરુષનો સંગ. એવો કોઈ સંત મને મળી જાય, એવો કોઈ સાધુ મને મળી જાય, એવો કોઈ મુર્શિદ મને મળી જાય, એવો કોઈ મને ગુરુ મળી જાય જે તમને આ બધા દુર્ગુણ. સાધુઓનું કામ તમારા ઘરમાં ફર્નિચર આપવાનું કરવાનું કામ નથી. તમારા સ્વભાવમાં રહેલી બુરાઈઓ, તમારા સ્વભાવમાં રહેલી કુટેવોને એને દૂર કરવાનું કામ સાધુ સંતોનું છે. એ તમારી અંદર બધું દૂર કરશે. અને એટલે કીધું કે એનો કોઈ પાર ન પામે, ગુરુનો કોણ પાર પામી શકે? આ બાપા બેઠા કોણ એનો પાર પામી શકે? કૃષ્ણ 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 કરતા આત્મા આસુ સાથે કરતા બાપજી બેઠા. એટલે આપણે સંતવાણીમાં ગાયું કે ગુરુ કેટલો ઊંચો છે, કેવો છે, ક્યાં જાય છે, કેવી રીતે આપણે સમજાવે. ગુરુ તારો પાર એનો કોઈ પાર પામી શકતો નથી. યાદ રાખો ગુરુનો, પણ એનો પાર પામવા માટે એક રસ્તો સરળ છે જગતમાં, સંપૂર્ણ શરણાગતિ તમારી સાથે થઈ જાય.
અતિશય ક્રોધ, અને ક્રોધને કાબુ કરવા માટે સદગુરુનું શરણ એ તમને શીખવાડશે. એક રીત છે. ક્રોધ આવે ને સ્વભાવમાં ત્યારે બે વસ્તુ કરવી. આમ આયુર્વેદની રીતે પણ બતાવું અને આમ વૈજ્ઞાનિક રીતે પણ. અતિશય ક્રોધ આવે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ ચાલુ કરી દેવો. એટલે પંખા સાથે લટકવા સુધી નહીં લઈ જાય. એ ચોક્કસ ગેરંટી. બીજું, ક્રોધ આવે રસોઈ કરતા કરતા, કપડા ધોતા ધોતા, કચરા પોતા કરતા કરતા જો ક્રોધ આવી જાય તો તરત જ ફ્રીજમાંથી ઠંડુ પાણી પી લેવું અડધો ગ્લાસ. આ બધા સિદ્ધ કરેલા પ્રયોગ છે. હું તમને એમનું કહેતો નથી. આખા દેશમાં કેટલાય લોકો પ્રયોગ કર્યા પછી બોલ્યો. અતિશય ક્રોધ જ્યારે આવે, હરિનામ સ્મરણ ચાલુ કરો, મહામંત્રનો જપ કરો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અથવા તો જે તમારા ગુરુએ તમને મંત્ર આપ્યો હોય એ મંત્રનો જપ કરો. એટલે તમારો ક્રોધ કાબૂમાં આવશે. ક્રોધ કાબૂમાં આવ્યા પછી ક્રોધની સાથે તમે સત્સંગ કરો. ક્રોધની સાથે સત્સંગ કે મેં જે ગુસ્સો કર્યો હતો એ ગુસ્સો જો વ્યક્ત કર્યો હોત તો એની સાઈડ ઇફેક્ટ તો કેટલી આવે, અને એ મને મારા કુટુંબને, મારા પરિવારને મને કેટલું નુકસાન કરે. આટલું તમે સત્સંગ એકલા પોતે પોતાના ગુરુ બની જાઓ. કોઈ દિવસ તકલીફ નહીં પડે, પરિવારમાં કોઈ દિવસ વાંધો નહીં આવે. અતિશય વધારે પડતું પાંચમું છે, અતિશય વધારે પડતું દયાળુ સ્વભાવ. દયાળુ હોવા જોઈએ પણ અતિશય નહીં, અતિ નહીં. કારણ કે આ બધી કહેવત આવી ગુજરાતીમાં, અતિની ગતિ નથી. અતિ કંઈ પણ નથી. કોઈ પણ બાપ હોય દીકરાની પાસે સમયનું ઓડિટ રાખશે, હિસાબ, એના દીકરા સુધી બગડશે નહીં, ખોટા રસ્તે નહીં. 50,000 રૂપિયા એક દિવસના વાપરીને આવે, ભલે વાપરે, જા પૈસા છે વાપર, પણ એનું ઓડિટ ક્યાં વાપરે એના કારણો મને બતાવે. અને કારણમાં 1 થી 10 કારણમાં એને 50,000 રૂપિયા વાપર્યા છે, એમાં જે ખરાબ કારણમાં જે રકમ એને લખી હોય ત્યાં એને દંડિત કરો તો તમને આનંદ આવશે. બીજી વાર ભૂલ નહીં થાય. પણ મારો દીકરો છે, પછી એક ભૂલ થાય એને દબાવવા, બીજી ભૂલ ને બીજી ને ત્રીજી ભૂલ ને પછી આપણે ગુજરાતીમાં કહેવત છે, પાઘડીનો વળ છેડે જાય. અને પછી બધી જ ભૂલો જ્યારે ભેગી થાય પછી જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે કુટુંબને જીવવું મુશ્કેલ થઈ જાય છે. એવા સમય સત્સંગની જરૂર છે. ભાઈઓ બહેનો, નર્મદાના કિનારે બેઠા છો ત્યારે અમદાવાદના મહાનગરોમાં તમે બધા રહો છો, વિનંતી કરું સાધુ તરીકે જીવનને ખૂબ મર્યાદિત રાખજો. ખર્ચ કરવાનો આવે ત્યારે પતિની સામે જોવું મારો પતિ કેટલા કમાય છે. કોરોનાનો કાળ છે, મંદી ચાલે છે, અમારી આવકમાં થોડુંક મંદી છે, તો અમારે અમુક ખર્ચા ન કરાય. આવું વિચારીને જો તમે તમારા ઘરને ચલાવશો તો દ્વારકાનો ખાતો રાજી રહેશે શ્રીનાથજી બાબા. પણ દેખાદેખી એટલી બધી, ફલાણાએ કર્યું કે મારે એવું જ કરવું. દેખાદેખીમાં બહુ લોકો હેરાન થાય છે. ધ્યાન રાખજો. આપણી કેપેસિટી પ્રમાણે ભાવે આનંદ આવશે. આપણે આપણા રાજા બનીને રહો, જેવા છો મારું છે એટલું આપણે આવો જ એનો સ્વભાવ થઈ જશે. આ 6 લક્ષણો તમારામાં જ્યારે સુધરી જશે તમે દસમ સ્કંદમાં પ્રવેશ કરશો. અને દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે, ઠાકોરજીનું હૃદય છે. ઠાકોરજી આપણે આવતીકાલે જન્મ કરાવો છે ભગવાન આજ જગ્યાએ. પણ જન્મ કથામાં તો થાય, વ્યાસપીઠ ઉપરથી અનેક વાર થાય, પણ આપણે આપણા હૃદયમાં લાલાને કેમ ન પ્રગટાવ્યું? એના માટે આપણે નર્મદા મૈયાના કિનારે આવ્યા છે. કેટલા સાધુ સંતો અહીંયા સાધના ભજન કરે છે. મારા પરમ સ્નેહી પરમદાસ બાપુ કેટલા ટાઈમથી અહીંયા સાધના કરે, કેટલું સાધના. મને તો એની ઈર્ષા થાય છે. હમણાં કીધું કે આવું અમને કેમ મોકો નથી મળતો. સીધી વાત. નર્મદા મૈયામાં તો બહુ પુણ્ય કરે એને એના કાંઠે રહેવા મળે, એના ખોળામાં રહેવા મળે. આ 3 દિવસ મળ્યા તો હું બળવાગી માનું છું. આવી ઈર્ષા કરો ચોક્કસ. સાત્વિક ઈર્ષા જ્યારે તમારામાં પ્રગટીકરણ થશે ત્યારે એનો તમને આનંદ થશે, આનંદથી ભરી જશે.
ઈર્ષા કરવી તો ધ્રુવની કરો, પ્રહલાદની કરો. 5-5 વર્ષના નાના ભટુરિયા ભગવાનને મળી ગયા અને આપણે 85 ના થયા તો હજી સપનાય હારા નથી આવતા. હારા સપના હોય ને મારી પાસે આવે ફરિયાદ 85 વર્ષ હારા સપના નથી આવતા. શું કરવું તો સપના તો કદાચ સારા આવે જીવન પાત્ર જીવે. ધ્રુવને જ્યારે ભગવાને મુક્તિ આપી પછી સાધુ સંતો વિરોધ એ વખતે રેલી નીકળે તો રેલા કાઢે ને રેલી નેતાઓ બધા તમે અન્યાય કર્યો છે અમે તો ઊંધામાં લટકે છે હિમાલયની ગુફામાં આટલા વર્ષથી તપ કરીએ ને અમે તમને દર્શન અમને નથી દેતા. આ 5 વર્ષનું નાનું એવું છોકરું એને શું કરી નાખ્યું તમે એને દર્શન આપ્યા? પણ ભગવાન તો ભગવાન છે ને. બધાને પહેલા સાંભળી લીધા. પછી હાલો મારી સાથે ઋષિ મુનિઓ મહાત્મા મોટી મોટી જટાવાળા, જટા વગરના, દાઢીવાળા, દાઢી વગરના, બુડા બધા કેટલાય હારે લઈ ગયો આખું ટોળું. એક મોટો હાડકાનો ઢગલો પડ્યો. એને કીધું આ હાડકા તમારા છે કે ના અમારા નથી? અમે મર્યા નથી, અમારા ક્યાંથી વાત? તમારા છે કે ના અમારા નથી? પછી ભગવાને કીધું આ જેટલા હાડકાનો ઢગલો પડ્યો ને આ બધા હાડકા મારા ધ્રુવના છે. 1 જન્મ લીધો, 2 જન્મ લીધો, 3 જન્મ લીધો, 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં એને મારું સ્મરણ છોડ્યું નથી. અને છેલ્લે એને 5 વર્ષ બાકી રહ્યા અને પછી એમનું મૃત્યુ થયું અને 5 વર્ષમાં હું એને મળ્યો છું. મારું શું મેં ખોટું કર્યું છે? આપણે આવી રીતે જીવન જીવવાની કોશિશ કરીએ. સાત્વિક જીવનની તાકાત સમજો બરાબર. સાત્વિક જીવન કોને કહેવાય? તમે કેવા શણગાર સજ્યા છે, કેવા કપડા પહેરે છે એની કિંમત નથી. પણ તમે બસ આ તો હવે તો બધા તમે પ્લેનમાં જાઓ કે બસમાં જાઓ કે ટ્રેનમાં જતા હોય ને આમ તમે આમ અંદર પ્રવેશ કરો ત્યાં તમારા માટે જગ્યા થઈ જાય. ભલે તમને કોઈ ઓળખતું ન હોય, એ તમારા સાત્વિકતાના ગુણ. ભાગવતની કથા આપણને આવું જીવન જીવતા છે. ભાગવતની કથા એટલે મોક્ષદાયિની અને માં નર્મદાની પાવન તટમાં એના ખોળામાં બેસીને જ્યારે આપણે કથા કરવાની છે ત્યારે આપણે કંઈક એમથી શીખીને જોઈએ. જીવન જીવવાની એવી કોશિશ કરો કે આપણે ભગવાનને યાદ ન કરીએ તો કઈ નહીં, એ આપણને યાદ કરે. ભક્તમાળ વાંચો એટલે એમાં છે બધું. કેટલા ભગવાન આપણા માટે આવે બધી જ રીતે તો હું કહીશ, પણ આપણે તમને બધાને લાગુ પડે. વર્ષોથી મોટા મંદિર સાથેનો જ્યારે છગનદાદા બધાનો નાતો છે અને તો લીમડીમાં આપણા મોટા મંદિરમાં 92 વર્ષ પહેલા, બહુ લાંબી વાત નથી, મીઠો ઢાઢી થઈ ગયા ભગત મુસલમાન પણ લાલજીની એટલી સેવા કરે, લડ્ડુ ગોપાલ પાસે એટલી સેવા કરે. પણ ભજનમાં એટલા બધા રસિક. ઇતિહાસ બોલે છે લીમડીના ઇતિહાસમાં, સ્ટેટના ઇતિહાસમાં આપણી પાસે એનું પુસ્તક છે. પોતે પદ લખતા બોલે, એને ભગવાન લખાવતા એ બોલતા જાય પદ બનતું જાય. એટલે એકવાર એવું બન્યું કે આજુબાજુના ગામડામાં મીઠા ઢાઢીને વાયક આવ્યું. વાયક એટલે આમંત્રણ કે ભજન છે આવજો. ભજનમાં જાય છે. બાકી બીજા બધા જે હોય ને ગામમાં તો ગામ હોય ત્યાં આવવાનો હોય બધી સ્વભાવ. એને લીમડી સ્ટેટ સર જસવંતસિંહ ઠાકોરને ફરિયાદ કરી કે તમારો મીઠો છે એ ખોટો છે. ઘોડામાં એ રહેતો ઘોડાની સેવા માટે. એ ઘોડાની સેવા નથી કરતો, ભજનમાં રાત આખી જાગે છે. એટલે લીમડી સ્ટેટને એમ કેવું લાવ મારે જોવા જેવું છે. લીમડી સ્ટેટ જોવા આવે છે કે છે મીઠા જી બાપા. આવું 3 વાર થયું અને 4થી વાર પછી બાપુજી રહેવાનું નહીં. મીઠાને દિવસે મળવા આવે છે કે છે બેટા તારા માટે ફરિયાદો હતી પણ હું મને માફ કરજે. પહેલા રાજા મામા હતા ને તારી કશું કે ના બાપુ સાચી વાત છે, ફરિયાદ ખોટી નથી, સાચી છે. હું આટલા ગામમાં રોજ રાતે જતો રહું છું. પણ કે તું બધું 3 વાર આવ્યો તે મને જી બાપુ કહીને ઉભો તે મારું સન્માન કર્યું અને મીઠાના ગાતો રૂજાવાડે. ઓહો શું વાત કરો બાપુ કે હા કે હવે રાજના પટ્ટા આવતા પેલા ચામડાના. એટલે બાપુ આ પટ્ટો તમારો આવતી કેમ? મારા ચતુર્ભુજ રહીને તમારી નોકરી કરવા પડ્યું મારા માટે. આ છે ભક્તિ. ભક્તિ કરો તો એવી કરો કે પરમાત્માને આપણી અને આ જગતમાં જેને જેને ભક્તિ કરી છે એના ઉપર મારો પરમાત્મા બહુ દીધો છે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું હરિને ભજતા હજી કોઈ લાજ જતા નથી
क्षम्यहम्यहं ભગવાન ગીતામાં એને આપણને ભરોસો આપ્યો સર્વ ધર્મા પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. એકવાર તું મારી પાસે આવી જા, મારો થઈ જા બસ, પછી તારા યોગ ક્ષમનું વહન કરીશ. હું તારો રથ હાંકીશ. अर्जुन નો રથ હાંકે છે. अर्जुन जैसे जैसे बोलता है वैसे वैसे कृष्ण रथ चलाता है. इधर ले जाओ, दोनों सेनाओं के बीच में जाके मेरा रथ खड़ा कर दो, मुझे देखना है कौन अपना है कौन पराया. જેમ જેમ અર્જુન બોલે રથ ચલાવે. જગતનો જગદીશ્વર, આખું જગત ચલાવનારો ભક્તને આધીન કરે છે. આ છે ભક્તિનું ફળ. વિચાર, નોકરી કરવા માટે આવે છે, કુંવરબાઈના મામેરા પૂરવા માટે આવે. તમે જોવો તો ખરા, નરસિંહ મહેતાની દીકરીનું મામેરું પૂર્યું છે. નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કરવા માટે આવે. 51 વખત હમણાં 2 દિવસ પહેલા જુનાગઢ હતો ત્યારે એક ડુંગરાને જોઈને જ આપણી આંખમાં આંસુ ચાલુ થઈ ગયા. હા, મારો નાથ દામોદર કુંડમાં 52 વખત નાવા આવ્યો. એક ભક્તના માટે કેવી એની ભક્તિ હશે નરસિંહ મહેતાની. અમે તો નાના હતા ત્યારે જુનાગઢ ફરવા જઈએ ને ત્યારે પથારીમાં નો સુઈએ. ડુંગરાની કામ પોલ હોય ક્યાંક સારું સરકો અને પાણાનું ઘસીટું કરીને સુતેલો છું. કેટલી વાર અને જે અવાજ આવે આનંદ આવે એવો આનંદ ત્યારે દંડલોકના ગદી તરફમાં નથી આવતો. યાદ રાખ, જેનું જીવન આવું ભક્તિ સભર છે. સાધુ સંતોની સાધનાએ આપણને બધાને જીવવાનું બળ પૂરું પાડ્યું છે. 3 દિવસનો જે સમય આપણને માના ખોળામાં બેસીને જે લાભ મળ્યો છે, લાભ લેજો બરાબર, ચૂકતા નહીં. જેટલો લેવાય એટલો લેજો. અહીંથી તમે જાઓ એટલે એક જ વસ્તુ, મારી ઈચ્છા અપેક્ષા તમારી પાસે કઈ જોતું નથી. બીજું તમારા સ્વભાવમાં પરિવર્તન આવી જવું જોઈએ. કેટલા એવા કરોડાધિપતિ લોકો, એના દીકરા એના દીકરીઓ, એનું જે પરિવર્તન આવ્યું છે મારી પાસે છે. કઈ એવિડન્સ સાથે કે આટલા લોકો છે, કેટલું પરિવર્તન. સંસ્કૃતિના સની એને ખબર નથી, ધર્મના ધની ખબર નથી. એવા લોકોએ સત્સંગ કરતા કરતા, સાધના કરતા કરતા, સ્મરણ કરતા કરતા જીવન પલટાવી નાખ્યું. કેવું જીવન જીવે છે. આપણે કંઈક કરી શકીએ આમાં. આનંદ જ્યારે સંતોષનો થાય, આમ જાહેરમાં કહેવાય નહીં, ગમે નહીં, પણ ભરતભાઈના ક્યારેક વિચારો મને કે બાપુ હવે મને કઈ ઈચ્છા થતી નથી, બસ નર્મદા મૈયાની પાસે બેસીને આનંદ, આખું કુટુંબ આ રીતે આનંદ. આ જે પરિતૃપ્તિનો જે વિચાર, એ વિચાર બહુના જન્મના અંતે, અનંત જન્મના જ્યારે પુણ્ય પાક્યા હોય ત્યારે આવો વિચાર આવે છે. એનો મતલબ એના ધંધા એના રોજગાર અટકવાના નથી, તો 10 ગણા ચાલવાના છે. પણ એની પરિતૃપ્તિની જે વાત છે, હવે મારે કંઈક કરવું છે. દરેકના મનમાં એવું થાય, ઘરના દરેક સભ્યોમાં, નાના દીકરા દીકરીઓથી લઈને બધાને એવું થાય કે આપણે કંઈક કરવું છે. કોના માટે કરવું છે? પરમાત્મા માટે કરવું છે, ભગવાન માટે કંઈક કરવું છે. અને એ કર્યું. એ સંદર્ભમાં ખાલી કથા કરી કે આવી રીતે ભેગા થવા વાત નથી કરતો, પણ અંદરથી તમને આનંદ પ્રાપ્ત થાય એવું કંઈક કરજો. હવે પરિવર્તન લાવવાની જરૂર છે. બસ બહુ થયું, બહુ બગડ્યા આપણે, હવે સુધરો તો. બગડવામાં પાછી પાણી નથી રાખી આખા જગતે. અહીંયા કોઈ વ્યક્તિ વિશેષ નથી. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન બોલવાનું બોલ્યું, ન ચાલવાનું ચાલ્યા, અને છતાંય માફ કરતા ગયા, માફ કરતા. કારણ કે ગમે તેવો દીકરો ખરાબ હોય, બાપ કે માં કોઈ દી એને દંડ ન કરી શકે. એમ જ્યારે ઠાકોરજી આપણો બાપ છે, હું એનો દીકરો છું, આટલું દ્રઢ થઈ જાય, પછી દુનિયામાં કોઈની તાકાત નથી તમારો ભાવ વાંકો કરી શકે. કોઈ તમારો ભાવ વાંકો નહીં કરી શકે. એના માટે ત્યાગ જરૂરી છે. ધર્મનો ઉપદેશ કોની પાસે ન કરાય, બધાની પાસે વાતો ન કરાય. એની એક જગ્યા હોય, વાત કરવાની પણ જગ્યા. આપણે કોઈને ખાનગી વાત કરી બધાને થોડા કરીએ. એકાદો મિત્ર હોય, એકાદો આપણું હૃદયની વાત એને કહેજો. તારે કોઈને અને ખુલાસો ન, પ્રેમ હોય ત્યાં ખુલાસો ન કરે. હું તને વાત કરું, કોઈને કહીશ નહીં ને, એ જે પ્રશ્નાર્થ આવ્યો તે શંકા ગઈ. એટલે પાકો ભરોસો તો નથી. ભાગવતની કથા એ તમારો પાકો ભરોસો ભગવાનના ઠાકોરજીના ચરણમાં થઈ જાય.
આ બાપજી આપણી સામે બેઠા છે, સાધુનો ત્યાગ કેવો હોય, આટલું મોટું એનું નામ દુનિયામાં. એ વખતે લાખ લાખ માણસ કથામાં કરતો. હું તો બહુ નાનો હતો ત્યારની વાત કરું. અને મને એ પણ ખબર, સંતરામ મંદિરમાં જ્યારે શરીર એમને છોડ્યું અને એના ઘરે મને પણ લાભ મળ્યો. સંતરામ મંદિરે મહારાજ આવે છે, ખાલી બાળક તરીકે કઈ 950 રૂપિયા ખાલી નીકળ્યા મુખમાં. 950 રૂપિયા. અત્યારે 900 કરોડ નીકળ્યા, આટલો ફેર. છતાં તો બધાથી મોટી હોય પાછી. ભગવા તો કપડા રંગી નાખ્યા, ઊંડા કરી નાખ્યા. આ દેશના સાધુની પહેલી ઓળખ છે જે સંગ્રહ ધર્મનો ઉપદેશ. એવું એમ છે, કેટલો ત્યાગ. એ વખતે કથા જ્યારે 50-100 રૂપિયા કથા થતી ત્યારે બાપા કથા કરતા. કોઈ દી પોતી સામે જોયું જ નથી. એવા ત્યાગી મહાપુરુષ પાસે બેઠો તો મને યાદ આવે બધું નાનપણમાં બહુ. એવા સાધુ સંતોની સેવાનો મને મોકો મળ્યો છે એટલે હું આજ આપણા આનંદ કરી શકું છું. કઈ અડતું જ નથી, અંદરથી કઈ અડતું જ નથી. મેલે મેં અકેલા, અકેલા મેળા. મેળામાં એકલો જ કરતો હોય, પાછો એનો મેળો જ કરતો હોય ભેગો. આ બધી વસ્તુ ભાગવતની કથા આપણા જીવનને અંદરથી ઢંઢોળશે. ધર્મોપદેશ કોને કોને ન કરવો